નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલમાં. મિત્રો, વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. 11મા ધોરણના અર્થશાસ્ત્રની અંદર આપણે બીજા પ્રકરણની અંદર જે વાત કરતા હતા ત્યાંથી આગળ વધીએ છીએ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સંપત્તિના પ્રકારો, કલ્યાણ અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો જે સંબંધ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સમજવું છે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે. ઉત્પાદનના સાધનો. તો મિત્રો, ઉત્પાદનના સાધનો વિશે તમે ઓલરેડી ચર્ચા કરીને આવ્યા છો, કારણ કે ઉત્પાદનના કુલ 4 સાધનો છે. કેટલા સાધનો છે? 4 સાધનો. એમાં સૌથી પહેલું તો કે જમીન. સૌથી પહેલું કયું છે? જમીન. બરાબર? તો સૌથી પહેલું જમીન. બીજું મૂડી. ત્રીજું શ્રમ. અને એની પછીનું ચોથું છે નિયોજન. તો કુલ કેટલા સાધનો છે મિત્રો? 4 સાધનો છે. અને આ 4 સાધનો વિશે તમે ભણીને આવ્યા છો. તો આજે આપણે આ સાધનોની વ્યાખ્યા અને એ સાધનોના જે સામાન્ય લક્ષણો છે એની ચર્ચા આજના વિડિયોની અંદર કરવાના છીએ. તો પહેલા પ્રસ્તાવના જોઈએ. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. આપણે વ્યાખ્યા ભણીને આવ્યા છીએ ઉત્પાદિત વસ્તુ અને વપરાશી વસ્તુ. તો કે કાચા માલ ઉપર પ્રોસેસ કરીને તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. બરાબર? કારણ કે કાચો માલ હોય તો એ આપણી જરૂરિયાત નથી સંતોષી શકતો, પણ જ્યારે એ જ કાચા માલમાંથી ઉત્પાદન તૈયાર કરવામાં આવે, વસ્તુ તૈયાર કરવામાં આવે તો એ આપણી જરૂરિયાત સંતોષી શકે છે. તો જરૂરિયાત સંતોષી શકે એવી વસ્તુ જે તૈયાર થાય છે એને આપણે ઉત્પાદન કહીએ છીએ. સાદી રીતે કહીએ તો ઉપયોગિતાના ગુણનું સર્જન એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલાવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. અને તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. કારણ કે જે ઉત્પાદન આપણે કરશું, જે ઉત્પાદનની પ્રોસેસ આપણે કરવાના છે, એ ઉત્પાદનની પ્રોસેસ આ 4 વસ્તુની વગર શક્ય નથી, આ 4 સાધનોની વગર શક્ય નથી. બરાબર? કારણ કે જે સૌથી પહેલા અગત્યનું શું છે? જમીન. કારણ કે જમીન વગર કોઈ આપણે એકમ સ્થાપી શકીએ અથવા તો કોઈ પણ વસ્તુ લાવી શકીએ એ શક્ય જ નથી. કારણ કે તમારે ઊભા રહેવા માટે જમીન જોવે છે. ખેડૂતોએ વાવણી કરવા માટે જમીન જોઈએ છે. ઉત્પાદકોએ જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌથી પહેલા પ્લાન્ટ સ્થાપવો પડે. પ્લાન્ટ માટે જમીન જોવે છે. તો મિત્રો, જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન જે આપણી જરૂરિયાત સંતોષે છે એ આ 4 સાધનોની મદદથી કરવામાં આવે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી કે સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. અત્યારે જે વસ્તુ ઉપયોગી નથી, દાખલા તરીકે હું એમ કહું કે ગરમ વસ્ત્રો છે, એ અત્યારે આપણે જોશે નહીં, પણ સમય બદલાનો તો એમાં ઉપયોગિતાનો ગુણ બદલાઈ જાય કે ન બદલાઈ જાય? અત્યારે ભલે જરૂરી નથી ગરમ વસ્ત્રો, પણ શિયાળો આવશે ત્યારે જરૂર પડે કે ન પડે? એ જ રીતે સ્થળ બદલવાથી કેવી રીતે કહી શકાય? તો કે અહીંયા આપણે ગરમ વસ્ત્રોની જરૂર નથી, પણ માની લો મનાલી બાજુ કે હિમાલય બાજુ ફરવા ગયા
તો જે ગરમ વસ્ત્રો અત્યારે આપણે જરૂરી નથી એ ત્યાં જતા એ જ ઉપયોગી બનશે. તો આ રીતે સમય અને સ્થળ બદલવાથી તેનો ઉપયોગિતાનો ગુણ અને તુષ્ટિ ગુણ બંનેમાં બદલાવ આવે છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં ઉત્પાદનમાં મદદ થનારા જે 4 સાધનો છે એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો પર રહેલો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ચારેય સાધનનું મહત્વ સરખું છે. શેના આધારે કહી શકાય? તો મિત્રો આ 4 સાધન એટલે 4 વ્હીલના 4 પૈડા છે. પણ એક પૈડામાં પણ જો પંચર પડે, કોઈ એક પૈડું પણ નબળું સાબિત થાય તો મિત્રો એ 4 વ્હીલ ચાલી શકતી નથી. સમજે છે મારી વાત? ઉત્પાદનના 4 સાધનો છે એ 4 વ્હીલના 4 પૈડા જેવા છે. કોઈ પણ એક પૈડું નબળું બને, કોઈ પણ એક પૈડામાં પંચર પડે તો મિત્રો એ 4 વ્હીલ ચાલી શકતી નથી. એમ આ ઉત્પાદનના કોઈ એક સાધન પણ નબળો પડે, કોઈ એક સાધનની પણ ઉણપ હોય તો મિત્રો ક્યારેય આ ઉત્પાદન પ્રક્રિયા થઈ શકતી નથી એમ આપણે કહી શકીએ છીએ. એટલે 4 સાધનનું મહત્વ સરખું છે. જો માની લો કે જમીન નથી તો મૂડી, શ્રમ અને નિયોજક એ ત્રણે ભેગા થઈને ઉત્પાદન ક્યાં કરશે? હવે માની લો કે જમીન છે, મૂડી છે, પણ શ્રમિક નથી તો મિત્રો ઉત્પાદન પ્રક્રિયા થાય છે શ્રમિક દ્વારા. માની લો કે જમીન છે, શ્રમિક છે, નિયોજક છે, પણ મૂડી નથી, કારણ કે મૂડી વગર બાકીના કોઈ સાધનો છે ખરીદી શકાતા નથી. અને છેલ્લે જેના વિચાર થકી આપણે ઉત્પાદન કરીએ છીએ કે નિયોજક, જો વિચાર કરનાર જ ન હોય તો બાકીના આ 3 કોઈ ઉપયોગી બનશે નહીં બને. એટલે ઉત્પાદનના 4 સાધનનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. અને તેથી જ માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, એક કુદરત અને બીજો માણસ. શેને આધારે? તો કે જમીન કુદરત પાસેથી મળે છે, મૂડી છે એ પણ એની માટે વપરાતો જે કાચો માલ ને એ બધું છે એ કુદરત પાસેથી મળે છે, જેમ કે લોખંડ છે, પોલાદ છે, જસત છે, એલ્યુમિનિયમ છે, અલગ અલગ રસાયણો છે, એ તમામ વસ્તુ આપણને કોની પાસેથી મળે છે? કુદરત પાસેથી. એટલે માર્શલભાઈ એવું કહે છે મુખ્યત્વે તો 2 જ સાધન છે, એક કુદરત અને બીજો માણસ. કારણ કે શ્રમ પણ માણસ છે અને નિયોજક પણ માણસ છે અને આ 2 વસ્તુ આપણને કુદરત પાસેથી મળે છે. પણ છતાં મિત્રો આપણે 4 સાધનોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલું કીધું છે જમીન, જેને આપણે ભૂમિ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો ભૂમિ એટલે શું? તો સામાન્ય રીતે આપણે ઊભા રહીએ છીએ તમામ વસ્તુને ભૂમિ કહીએ છીએ, બરાબર? તો પૃથ્વીના પેટાળની ઉપરના પડને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. જેની ઉપર પર્વતો આવી જાય, નદીઓ આવી જાય, અન્ય જે ખનિજ સંપત્તિઓ છે, હવા છે, ઓક્સિજન હવા છે અને અન્ય જે કઈ તત્વો રહેલા છે એ બધાને શું કહેશું આપણે? જમીન કહેશું. તો આ રીતે જમીન એટલે પૃથ્વીની પેટાળની ઉપરના ભાગને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જે પૃથ્વીના પેટાળમાં રહેલી છે એ અને પૃથ્વીના પેટાળની ઉપરના પડમાં આવેલી છે તે તમામે તમામ સંપત્તિ એટલે જમીન. જો મેં ખનિજ તેલ, ખનિજ કોલસો, આ રસાયણો, આ તમામે તમામ વસ્તુની વાત થઈ છે. એટલે જમીન એટલે પૃથ્વીના પેટાળમાં આવેલા રહેલા ખનિજ તેલ, ખનિજ તત્વો, અન્ય રસાયણો, પૃથ્વીના પડ ઉપર આવેલા પર્વતો, નદીઓ, તળાવો, જંગલો, આ તમામે તમામ વસ્તુને શું કહેશું આપણે? જમીન કહેશું. તો મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો શું કહેશું આપણે? જમીન, બરાબર? અને મિત્રો જમીનના ટુકડામાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો સૌથી પહેલું જમીન છે. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે
પૃથ્વીની ઉપરની સપાટી કે જેના ઉપર માણસ વસવાટ કરે છે, બરાબર. આપણે સામાન્ય શું કહેતા હોય કે આજે ઉપર દેખાય છે આપણને જેટલી જમીન, એ બધી જમીન છે, જેની ઉપર વાવેતર થઈ શકે, જેની ઉપર મકાન બનાવી શકાય, જેની ઉપર વાહનો ચાલે છે, એ બધી વસ્તુ આપણા માટે શું છે? જમીન છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે કે પ્રોફેસર માર્શલ જણાવે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, આ તમામ વસ્તુઓ શું છે? જમીન છે. અને ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને પણ જમીન તરીકે ગણવામાં આવે તો જમીનના મહત્વના નીચે મુજબના લક્ષણો આપી શકાય. તો હવે મિત્રો જમીનના આપણે લક્ષણોની સમજૂતી મેળવવાની છે. તેમાં સૌથી પહેલું તમને કીધું છે કુદરતી બક્ષિસ છે. કેમ કુદરતી બક્ષિસ છે? તો મિત્રો જમીનને આપણે બનાવી શકતા નથી, બરાબર. બોલો, ખનિજ તેલ આપણે બનાવવું છે, બનશે? ઓક્સિજન આપણે બનાવવું છે, બનશે? નહીં બને. એ જ રીતે મારી પાસે 5 વીઘા જમીન છે, પણ મારે એને 6 વીઘા બનાવવી છે, તો મિત્રો બાજુની જમીન લઈને 6 વીઘા બને. એ જ 5 વીઘાને આપણે ખેંચીએ તો ખેંચાઈને લાંબી ન થાય. જમીનનો ટુકડો જેટલો છે એટલો ને એટલો જ રહે. આપણે એનું ઉત્પાદન કરી શકતા નથી. એટલા માટે એક કુદરતી બક્ષિસ છે. બીજું કીધું છે તે માનવ સર્જિત નથી. જમીન છે એ માનવ સર્જિત નથી, કારણ કે માનવ એનું ઉત્પાદન કરી શકતો નથી, સર્જન કરી શકતો નથી. પુરવઠો સ્થિર છે. એ પણ આપણે સમજી લેવા કે કુદરતી સંપત્તિ હોવાથી, કુદરતનું સર્જન હોવાથી એનો પુરવઠો કેવો છે? સ્થિર છે. બાકી જો મિત્રો મારે જમીનની અંદર પેટ્રોલ ડીઝલનો જથ્થો વધારી દેવો તો વધશે? જંગલનો પુરવઠો વધારી દેવો છે, વધશે? નહીં વધે. એટલો ને એટલો જ રહેશે. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે 5 વીઘા જમીન છે, 6 વીઘા કરવી છે, તો આપણે વધારી શકશું? નહીં વધારી શકીએ. આપણા ઘરે રૂમ 10 બાય 10 નો છે, બે બાજુ તમે દિવાલને ખસેડો, શું 11 બાય 11 નો થઈ જશે? ન થઈ જાય. એ 100 વારનો પ્લોટ હોય તો 100 વારનો જ રહે, એ કઈ 101 વારનો ન થઈ જાય. એટલે પૃથ્વી ઉપર જેટલી એક થઈ શકે કે જમીનનો પુરવઠો કુદરતી રીતે ઘટે છે, કારણ કે દરિયો આગળ વધે છે મિત્રો. એટલે ઉપયોગ કરવા લાયક જમીનનો પુરવઠો શું થાય છે? ઘટે છે. અને એટલે જ આપણે જમીનનો પુરવઠો ઘટે નહીં એટલે દરિયાને અટકાવવા માટે વચ્ચે દિવાલ કરીએ છીએ, પથરા મૂકી દઈએ છીએ. સોમનાથ તમે જોયું હશે, બરાબર. એટલે જમીનનો પુરવઠો સ્થિર છે, એમાં વધઘટ માણસ દ્વારા થઈ શકતી નથી. ત્રીજું કીધું છે ગતિશીલતા. ગતિશીલતા નથી. શેના આધારે કહી શકીએ? તો મિત્રો એક જમીનના ટુકડાને બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. મિત્રો ગતિશીલતા બે પ્રકારની. પહેલી ભૌગોલિક ગતિશીલતા અને બીજું વ્યાવસાયિક ગતિશીલતા. તો વ્યાવસાયિક એટલે શું? વ્યવસાય બદલાણા કરે, ધંધો બદલાણા કરે. અને ભૌગોલિક એટલે જમીન સાથે સંબંધ છે, સ્થળ સાથે સંબંધ છે. અને તમે સામાજિક વિજ્ઞાનની અંદર અલગ અલગ ભૌગોલિક ભૂપૃષ્ઠ વિશે ભણીને આવ્યા છો. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સ્થળેના રહેણાંક છે, એ ભૌગોલિક પહેરવેશ ને બધું છે, એના વિશે તમે સામાજિક વિજ્ઞાનની અંદર ભણીને આવ્યા છો. તો મિત્રો યાદ રાખજો, જમીનની ગતિશીલતા નથી, પણ કેવી? ભૌગોલિક ગતિશીલતા નથી, બરાબર.
તો એની બદલે અહીંયા તમે લખી શકો કે ભૌગોલિક ગતિશીલતા નથી. તો મિત્રો ભૌગોલિક ગતિશીલતા એટલે જમીનનો ટુકડો તમે અહીંયાથી ક્યાંય લઈ જઈ શકતા નથી. આ થોડીક માટી લઈ જઈ શકો. પણ હું એમ કહું કે ભાવનગરમાં મારી પાસે રહેલી 5 વીઘા જમીન મારે રાજકોટ લઈ જવી છે, લઈ જઈ શકાય? ભાવનગરમાં રહેલું મારું ઘર મારે બીજે લઈ જવું છે, લઈ જઈ શકાય? તો કે નહીં. તમે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, એટલે ગતિશીલતા નથી. પણ એ જ જમીન ઉપર વ્યાવસાયિક ગતિશીલતા પુષ્કળ છે. કારણ કે આજે જે જમીન ઉપર ખેડૂત ખેતી કરે છે એ જ જમીન ઉપર આવતીકાલે કોઈ ફેક્ટરી બની શકે, કોઈ સ્કૂલ બની શકે, કોઈ પ્લોટિંગ એટલે કે મકાન બની શકે, અથવા તો બીજું પણ ઘણું બધું શક્ય છે જમીન ઉપર. છે કે નથી? એટલે જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતું નથી, પરંતુ વ્યાવસાયિક ગતિશીલતા પુષ્કળ ધરાવે છે. ઓકે. પછી ચોથું કીધું છે કે ફળદ્રુપતા અલગ અલગ હોય છે. તો મિત્રો ફળદ્રુપતા અલગ અલગ એટલે શું? તો કે જે જમીન છે એ જમીનના દરેક ટુકડાની ફળદ્રુપતા અલગ છે. જો તમામ પ્રકારનો પાક એક જ જગ્યાએ ન થાય, અમુક એવી જગ્યા છે કે જ્યાં ખેતરની અંદર તમે વાવણી કરો તોય ન થાય, એ માત્ર જમીનનો ટુકડો તમારી માટે જે તે ફેક્ટરી સ્થાપવા માટે ઉપયોગી બને. દાખલા તરીકે ગૌચર જમીન, જ્યાં ગાયોને ચરાવવા માટેનું ઘાસ જ ઉગી શકે, બરાબર? એવી ઘણી કડક જમીન છે કે જ્યાં ખેતી શક્ય નથી. એ જ રીતે મિત્રો આપણો જે દક્ષિણ વિસ્તાર છે ત્યાંની જે ફળદ્રુપતા છે ઉત્તરમાં ન હોય, પૂર્વમાં જે છે એ પશ્ચિમમાં ન હોય, અને એટલે જ કપાસ માટે કાનમ પ્રદેશ શ્રેષ્ઠ કહેવાય. બાકી કપાસનું ઉત્પાદન તો બધે થાય છે, પણ કાનમ પ્રદેશની અંદર જે ઉત્પાદન થાય છે, તમાકુ માટે ચરોતરનો પ્રદેશ, બરાબર? તો આ રીતે એક જગ્યાએ જે ઉત્પાદન થાય, જો મગફળી માટે કયો પ્રદેશ વપરાય છે? જુનાગઢ. પંજાબને ઘઉંનો ભંડાર કહેવામાં આવે છે. તો મિત્રો વાવેતર બધી જગ્યાએ થાય છે, પણ જે ફળદ્રુપતા સાથે થવું જોઈએ એ બધી જગ્યાએ થતું નથી. સફરજન તો કે ઠંડા પ્રદેશમાં જ થાય, આપણે કરવા હોય ન થાય. તો આ રીતે મિત્રો અલગ અલગ જમીનની અંદર અલગ અલગ ફળદ્રુપતા જોવા મળે છે. અને છેલ્લું કીધું છે કે ભૂમિને મળતા વળતરને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? વળતર તરીકે ભાડું મળે. મિત્રો એમસીક્યુ માટે યાદ રાખજો કે ભૂમિને મળતા વળતર અથવા જમીનને મળતા વળતરને શું કહેવાય? ભાડું કહેવાય. શું કહેવાય? ભાડું. તો આ હતો આપણો જમીનનો પ્રકાર. બીજો પ્રકાર જોઈએ છીએ શ્રમ. કયો પ્રકાર જોઈએ છીએ? શ્રમ જોઈએ છીએ, બરાબર? હું ફેરફાર કરી નાખું છું, એમાં કઈ બહુ મોટું ઓલું છે નહીં. અહીંયા મૂડી લખી નાખું. શ્રમ અને મૂડી. તો મિત્રો શ્રમ કોને કહેશું? તો શ્રમના બે પ્રકાર છે, શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. બરાબર? એક સમજવા માટે, શારીરિક શ્રમ એટલે શું? તો કે જે મજૂર કામ કરે છે એ શારીરિક કામ કરે છે, પણ ઓફિસમાં બેઠા બેઠેલો એક વ્યક્તિ જે વિચાર કરીને પૈસા કમાય છે એ માનસિક શ્રમ કરે છે. તો આ રીતે શ્રમના બે પ્રકારો. ટૂંકમાં શ્રમ એટલે ઉત્પાદન પ્રક્રિયાની અંદર વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય એ શ્રમ છે. જો વળતરની અપેક્ષા શા માટે? તો આપણે જે કાર્ય કરીએ છીએ એના બદલામાં આપણે કંઈક મેળવીએ એવું હંમેશા ઈચ્છતા હોઈએ છીએ. ઈચ્છીએ કે નથી ઈચ્છતા? તો વાંધો નહીં. તો એમાં કીધું છે
કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને આ શ્રમ કરનાર વ્યક્તિને શું કહેશું? આપણે શ્રમિક કહેશું. બરાબર? તો શું કીધું કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એ શ્રમ છે અને શ્રમ કરનાર વ્યક્તિને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. શ્રમને ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે મૂળભૂત રીતે તો બે જ પરિબળો છે. કયા કયા? એક કુદરત અને બીજો માણસ. અને શ્રમ કોના દ્વારા થાય છે? માણસ દ્વારા થાય. કારણ કે ક્યારેય કુદરત શ્રમ કરવા માટે આવતું નથી. હવે એના લક્ષણો વધારે છે એટલા માટે અત્યારે આ બે મુદ્દા છે એ હું સહેજ પૂછી નાખું છું. બરાબર? તો મિત્રો, શ્રમિકના લક્ષણો સૌથી પહેલા કીધું છે સૌથી પહેલું લક્ષણ કીધું છે કે શ્રમ અને શ્રમિક, શ્રમ અને શ્રમિક વિભાજ્ય છે. વિભાજ્ય એટલે શું? ભાગી ન શકાય એવા. જે જગ્યાએ શ્રમિક ત્યાં એનો શ્રમ. દાખલા તરીકે હું એક શ્રમિક છું, તો જ્યાં હું હશ ત્યાં જ મારું એજ્યુકેશનનું શ્રમ થતું હશે. ખેડૂત જે ખેતરે હશે ત્યાં એનું શ્રમ થતું હશે. ડોક્ટર જે હોસ્પિટલે હશે એ હોસ્પિટલે એનું શ્રમ કાર્ય થતું હશે. એ જ રીતે વકીલ જે કોર્ટમાં હશે ત્યાં એનું શ્રમ કાર્ય થતું હશે. કોઈ એવું બન્યું કે શિક્ષક ઘરે હોય અને ક્લાસમાં એજ્યુકેશન ચાલતું હોય? અત્યારે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા શક્ય છે મિત્રો, પણ છતાં મિત્રો શ્રમિક એના ઘરે છે તો શ્રમ કાર્ય એના ઘરે જ થાય છે, બોલવાનું એના ઘરે જ થાય છે, ભણાવવાનું એના ઘરે જ થાય છે. તમે ભલે મોબાઈલના માધ્યમથી જોતા હો. સમજાય છે? તો એ રીતે જે જગ્યાએ શ્રમિક ત્યાં જ એનો શ્રમ છે. બંનેને અલગ પાડી શકાતા નથી. બીજું કીધું છે શ્રમ નાશવંત છે. શેને આધારે કહી શકાય કે શ્રમ નાશવંત છે? આજે મિત્રો તમે વિડીયો નથી જોતા, ભલે તમારી શક્તિ છે વિડીયો જોવાની, પણ તમે નથી જોતા. બીજા દિવસે પાછું એમ કરો છો. આવી રીતે એક અઠવાડિયાના વિડીયો આવી ગયા અને હવે તમે એક સાથે જોવા બેઠશો તો જેટલી એનર્જી પહેલો વિડીયો જોતી વખતે હતી એટલી એનર્જી બધા વિડીયો વખતે હશે નહીં હોય. તો મિત્રો, જે દિવસે તમે વિડીયો નથી જોયો એ દિવસનું તમારું શ્રમ છે એ નાશ પામ્યું. કારણ કે 5 દિવસ સુધી તમે કામ ન કરો તો છઠ્ઠા દિવસે 5 દિવસનું કામ એક સાથે ક્યારેય કરી શકતા નથી. ઓલા 5 દિવસનો શ્રમ તમારો નાશ પામ્યો. બરાબર? આજે માની લો કોઈ વ્યક્તિ માંદો છે અને કામ કરવા નથી જઈ શકતો. કોઈ મજૂર છે એ આજે કામ કરવા નથી જઈ શક્યો કારણ કે એની શારીરિક સ્થિતિ સારી નથી. તો આજે જે વ્યક્તિ 500 રૂપિયા કમાઈ શકતો હતો એ બીજા દિવસે જઈને શું આજના 500 અને આવતીકાલના 500 એમ આવતીકાલે 1000 રૂપિયા એક સાથે કમાઈ શકશે? ક્યારેય નહીં. જે દિવસે તમે કામ નથી કરતા એ દિવસનો તમારો શ્રમ શું પામે છે? નાશ પામે છે. એને સંગ્રહ થઈ શકતો નથી. ત્રીજું કીધું છે સામાજિક માનસિક કારણો. ગતિશીલતાને અસર કરે છે. શેના આધારે કહી શકાય
કે ઘણીવાર આપણું મન ન હોય ક્યાંય જવાનું, તો એ માનસિક ગતિશીલતાને અવરોધે છે. ઘણીવાર સમાજમાં મમ્મી પપ્પા આપણને ના પડે કે બેટા તું ત્યાં ન જા, બરાબર. ઘણીવાર સમાજ, કુટુંબ, પતિ, પત્ની, બાળકો, આ લોકો છે એ આપણને ક્યારેક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રોકતા હોય. અને ઘણીવાર આપણું માઇન્ડ એ પ્રકારનું ફિટ થયેલું હોય કે ત્યાં જઈને હું શું કરીશ, હવે હું શું કરું. દાખલા તરીકે એમ કહો, મોબાઈલ તમારા હાથમાં ન હોય, તમે ફરવાના સ્થળે જાઓ તો અત્યારે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે મારો મોબાઈલ આવી જાય પછી જાઓ એટલે ફોટા હારા પડે. તો જો ફરવા તો આજે જઈ શકતા હતા, મોબાઈલની રાહ ન જોવાય. આ માનસિક, બરાબર. મારે જવું છે પણ મારી પાસે આ વસ્તુ નથી, ત્યાં જઈને આ નહીં કરી શકું, તો આપણી માનસિકતા છે. અને ઘણીવાર આપણે એજ્યુકેશન માટે બહાર જતા હોય ને ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને રોકતા હોય, બેટા તું રહેવા દે ને. આપણું મન મક્કમ હોય, આપણે માનસિક રીતે સ્થિર છીએ, પણ આપણને સામાજિક કારણો રોકે છે. ત્યાંનો ધર્મ, ત્યાંની ભાષા, ત્યાંના રીત રિવાજ એ આપણને સીધી અસર કરે છે. એટલે આપણે એ બધાને ધ્યાનમાં રાખીને આપણી ગતિશીલતાને પકડીએ છીએ. એટલે સામાજિક અને માનસિક સંતુલન છે એ ગતિશીલતાને અસર કરે છે. ચોથું કીધું છે, દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ હોય છે. શેના આધારે કહી શકાય? 5 શ્રમિકો સાથે બેઠા હોય તો 5 શ્રમિકો સાંજે એક સરખું જ કામ કરશે નહીં. ઘણા વધારે કરશે, ઘણા ઓછું કરશે, 2 સરખા કરશે, 2 ઓછું કરશે ને એની કરતા વધારે કરશે. તો મિત્રો, દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી હોય છે. ક્લાસમાં 60 વિદ્યાર્થી બેઠા હોય તો 60 એક સરખું જ સમજશે, એક સરખા જ માર્ક લાવશે નહીં. એ તમારી કાર્યક્ષમતા ઉપર ડિપેન્ડ છે, બરાબર. અને 5મું કીધું છે કે શ્રમિકના પુરવઠાનો આધાર વસ્તી પર રહેલો છે. શેના આધારે વસ્તી ઉપર રહેલો છે? તો કે જ્યાં વસ્તી વધારે ત્યાં શ્રમનો પુરવઠો વધારે. દાખલા તરીકે આપણા દેશમાં શ્રમિકોની માંગ જેટલી કરો એટલી ઊભી થાય એમ છે. જેવા શ્રમિકો તૈયાર કરવા હોય એવા થઈ શકે એમ છે, પણ થોડુંક આયોજનનો અભાવ છે. બાકી અમેરિકા અને અન્ય જે દેશો છે ત્યાં શ્રમનો પુરવઠો ઓછો છે, કારણ કે ત્યાંની વસ્તી કેવી છે? ઓછી છે. ચીનમાં વસ્તી વધારે છે તો શ્રમનો પુરવઠો કેવો હશે? વધારે હશે. તો મિત્રો, જે જગ્યાએ વસ્તી વધારે ત્યાં શ્રમનો પુરવઠો વધારે. અને છેલ્લું કીધું છે કે શ્રમિકને વળતર તરીકે, એટલે કે શ્રમને વળતર તરીકે શું ચૂકવાય? શું ચૂકવાય છે? વેતન ચૂકવાય છે મિત્રો. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આ 2 મુદ્દા રાખીએ છીએ. હવે પાછા જ્યારે ભેગા થઈશું ત્યારે નવા મુદ્દા સાથે મળશું. પણ છતાં મિત્રો, આ પણ એક એમસીક્યુ માટે પૂછાય છે કે શ્રમને વળતર તરીકે શું ચૂકવાય છે? વેતન ચૂકવાય છે. ભૂમિને ભાડું ચૂકવાય છે, બરાબર. આ 2 યાદ રાખજો. અને આ 2 ઉત્પાદનના સાધનો એ તમારા માટે આજીવન ઉપયોગી રહેશે, એટલા માટે વ્યવસ્થિત સમજજો. તો આજના વિડિયો લેક્ચરની અંદર એટલું રાખીએ છીએ. આભાર.